નમસ્કાર. ચાલો એક વિચાર કરીએ. વેદાંતનું એક એવું સત્ય જે હજારો વર્ષોથી સૌએ માન્યું છે. જો એને જ કોઈ પડકારે તો? આજે આપણે એક એવા જ ક્રાંતિકારી દર્શનની વાત કરવાના છીએ, ભદ્રેશદાસ સ્વામી દ્વારા પ્રસ્તુત અક્ષર પુરુષોત્તમ દર્શન. આ દર્શન શું કહે છે ખબર છે? કે અંતિમ સત્ય એક નથી પણ બે છે. ચાલો આ અનોખા રહસ્યને સમજીએ. જો સદીઓથી મોટાભાગના ફિલોસોફર્સને જ્યારે આ સવાલ પૂછાયો છે ત્યારે જવાબ હા જ મળ્યો છે કે ભાઈ એક જ પરમસત્તા છે, એક જ બ્રહ્મ. પણ જરા વિચારો, જો આ જવાબ અધૂરો હોય તો શું એવું બની શકે કે વાસ્તવિકતા આપણે જેટલી સમજીએ છીએ એના કરતાં પણ વધારે ગહેન હોય? અને બસ અહીં જ આ દર્શનની આખી ક્રાંતિ છુપાયેલી છે. એ કહે છે ના, એક નહીં બે છે. દિવ્યતાના બે લેવલ્સની વાત છે અહીંયા. તમે કહી શકો કે એક પ્રકારની ડબલ ડેકર ફિલોસોફી. આ એક જ વિચાર આખા વિષયને એટલો રોમાંચક બનાવી દે છે ને કે આપણને ઊંડાણમાં ઉતરવા માટે મજબૂર કરી દે છે. તો ચાલો આપણો પહેલો કોયડો, આ બેવડી ઓળખ છે શું? શું આનો મતલબ બે અલગ અલગ ભગવાન છે? ના, કે પછી આ વાત કંઈક અલગ જ છે? ચાલો આ ગૂંચને ઉકેલવાની શરૂઆત કરીએ. જરા અહીં ધ્યાન આપજો. આ વાત બે ભગવાનની બિલકુલ નથી. આ તો દિવ્યતાના બે પાસા છે. એમ સમજો કે પરબ્રહ્મ એટલે સૂર્ય, શક્તિનો મૂળ સ્ત્રોત. તો પછી અક્ષરબ્રહ્મ કોણ? એ છે સૂર્યનો પ્રકાશ, જે સૂર્યની શક્તિને આપણા સુધી પહોંચાડે છે. વિચારો, પ્રકાશ વગર આપણે સૂર્યને અનુભવી શકીએ? ના. પણ શું પ્રકાશ પોતે સૂર્ય છે? ના, એ પણ નથી. બસ આ ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. અને સાંભળો, એવું બિલકુલ નથી કે આ કોઈ નવો વિચાર છે. ભદ્રેશદાસ સ્વામી તો સીધા પ્રાચીન ઉપનિષદોમાંથી પુરાવો આપે છે. આ શ્લોક જુઓ, અક્ષરાત પરતઃ પરઃ. એનો અર્થ શું? કે જે અક્ષરથી પણ પર એટલે કે શ્રેષ્ઠ છે. આ એક જ વાક્ય બતાવી દે છે કે આ વિચારના મૂળ આપણા શાસ્ત્રોમાં કેટલા ઊંડા છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી. આ એની શાસ્ત્રીય આધારશિલા છે. ઓકે, હવે આપણે આ દર્શનના સૌથી મહત્વના અને કદાચ સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દા પર આવીએ છીએ. અને એ છે ગુરુની ભૂમિકા. શું ગુરુ ફક્ત રસ્તો બતાવનાર છે કે પછી એ પોતે જ મંઝિલનો એક ભાગ છે? ચાલો આ બીજો કોયડો ઉચેલીએ. તો આ સિદ્ધાંત શું કહે છે? કે અક્ષર બ્રહ્મ એક જ સમયે ત્રણ સ્વરૂપમાં હાજર હોય છે. હવે સવાલ થાય કે આ કઈ રીતે શક્ય છે? ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. પાણી H2O એ બરફ પણ હોય છે, પ્રવાહી પણ હોય છે અને વરાળ પણ હોય છે, ખરું ને? બસ એવી જ રીતે અક્ષર બ્રહ્મ દિવ્ય ધામ તરીકે છે, એક નિરાકાર તત્વ તરીકે પણ છે, અને સૌથી અગત્યનું, આપણી વચ્ચે પૃથ્વી પર પ્રગટ ગુરુના રૂપમાં પણ છે, જે આપણા માટે સૌથી સહેલાઈથી અનુભવી શકાય એવું સ્વરૂપ છે. પણ અહીં એક મોટો અને એકદમ સ્વાભાવિક પ્રશ્ન મનમાં આવે કે જો ગુરુને બ્રહ્મનું જ એક સ્વરૂપ માનવામાં આવે તો શું આ વ્યક્તિ પૂજા નથી? આ તો કોઈ વ્યક્તિની પૂજા કરવા જેવું થયું. અને આ એક ખૂબ જ ગંભીર અને તાર્કિક સવાલ છે. આનો જવાબ સમજ્યા વગર આ દર્શનને સમજી જ ન શકાય. અને આ દર્શન આનો જે જવાબ આપે છે ને એ ખરેખર ખૂબ જ સુંદર અને ઊંડો છે. જો અહીં પૂજા ગુરુના શરીરની નથી, પૂજા છે એમની અંદર રહેલા પેલા દિવ્ય તત્વની, અક્ષર બ્રહ્મની. ગુરુ તો એકદમ સ્વચ્છ કાચની બારી જેવા છે. આપણે બારીમાંથી પેલી પારના સુંદર દૃશ્યને જોઈએ છીએ. આપણું ધ્યાન બારી પર નથી હોતું. આપણું ધ્યાન તો પેલે પાર દેખાતા અનંત આકાશ પર હોય છે. અને આ ગુરુની વાત જ આપણને આપણા ત્રીજા અને છેલ્લા કોયડા તરફ દોરી જાય છે, મોક્ષ. સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે મોક્ષ એટલે બસ બધું પૂરું, ધી એન્ડ. પણ જરા કલ્પના કરો કે જો મોક્ષ અંત નહીં પણ એક નવી જ શરૂઆત હોય તો? ચાલો જોઈએ આ દર્શન મોક્ષને કઈ રીતે જુએ છે. આપણે બધાએ અહમ બ્રહ્માસ્મિ તો સાંભળ્યું જ છે, જેનો મતલબ છે હું બ્રહ્મ છું, જેમાં જીવ પોતાની ઓળખ ગુમાવીને બ્રહ્મમાં ભળી જાય. પણ અહીં મંત્ર છે બ્રહ્મરૂપ ભૂતવા, એટલે કે બ્રહ્મ જેવું બનીને. અહીં ઓળખ નથી ગુમાવવાની. અહીં તો આપણી ખામીઓ અને નબળાઈઓ ગુમાવીને બ્રહ્મ જેવા દિવ્ય ગુણો મેળવવાના છે. આ દેખીતી રીતે નાનો પણ બહુ જ મોટો તફાવત છે. અને મારા મતે આ જ આ દર્શનની સૌથી અનોખી અને સુંદર વાત છે કે અહીં મોક્ષ એ કોઈ ફાઇનલ ડેસ્ટિનેશન નથી. એ તો એક નવી, દિવ્ય અને અનંત યાત્રાની શરૂઆત છે. બ્રહ્મરૂપ બનવું એ તો જાણે કે ક્વોલિફિકેશન છે, એક એન્ટ્રી પાસ છે, જેના પછી પરબ્રહ્મ પુરુષોત્તમની સાચી નિસ્વાર્થ ભક્તિની શરૂઆત થાય છે.
તો સવાલ એ છે કે આ બ્રહ્મરૂપ બનવું એટલે ખરેખર શું? આ ઉદાહરણથી બધું જ સ્પષ્ટ થઈ જશે. વિચારો, એક લોખંડનો ટુકડો છે. એને આગમાં નાખો. શું થશે? એ એકદમ ગરમ અને લાલચોળ થઈ જશે. એનામાં આગ જેવા જ ગુણ આવી જશે. ગરમી, પ્રકાશ. પણ શું એ પોતે આગ બની ગયો? ના, એ તો લોખંડ જ રહ્યો. બસ આ જ રીતે જીવ પણ ગુરુના સંગથી અક્ષર બ્રહ્મ જેવો દિવ્ય બને છે. પણ એ પોતાની સેવક તરીકેની ઓળખ ક્યારેય નથી ગુમાવતો. એ પરબ્રહ્મ નથી બની જતો. હો, અત્યાર સુધી જે પણ સાંભળ્યું એ બધું ખૂબ જ તાર્કિક અને સિસ્ટમેટિક લાગે છે. પણ આપણા મનમાં એક સવાલ તો થવો જ જોઈએ કે આ બધી વાતનો આધાર શું છે? શું આ બધી નવી કલ્પનાઓ છે કે પછી આનું મૂળ પ્રાચીન શાસ્ત્રોમાં ક્યાંક છે? અને અહીં જ આ દર્શનની તાકાત દેખાય છે. એની એકેડેમિક સ્વીકૃતિનું સૌથી મોટું કારણ છે એનો મજબૂત શાસ્ત્રીય પાયો. આ કોઈ આજકાલની કલ્પના નથી. આનો આધાર છે વેદાંતના 3 મૂળભૂત ગ્રંથો, ઉપનિષદો, બ્રહ્મસૂત્રો અને ભગવદ્ ગીતા, જેને સંયુક્ત રીતે પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. અને ભદ્રેશદાસ સ્વામીએ ખાલી આ સિદ્ધાંતો રજૂ નથી કરી દીધા. એમણે આ 3 ગ્રંથો એટલે કે પ્રસ્થાનત્રયી પર એક સંપૂર્ણ અને સ્વતંત્ર ભાષ્ય લખ્યું છે, જેનું નામ છે સ્વામિનારાયણ ભાષ્યમ. એમાં એમણે શાસ્ત્રોના એક શ્લોકનું વિશ્લેષણ કરીને સાબિત કર્યું છે કે આ બધા સિદ્ધાંતો સીધા મૂળ ગ્રંથોમાંથી જ આવે છે. તો આ આખા કાર્યનું મહત્વ શું? એ સાબિત કરે છે કે વેદાંત કોઈ મ્યુઝિયમમાં મૂકેલી વસ્તુ નથી, એ કોઈ બંધ પરંપરા નથી. એ એક જીવંત, શ્વાસ લેતી અને વિકસતી પરંપરા છે. આ ભાષ્ય એક આધુનિક આધ્યાત્મિક પરંપરાને શૈક્ષણિક દુનિયામાં માન્યતા અપાવે છે. અને સૌથી મોટી વાત, એ ગુરુ તત્વને ફિલોઝોફિકલ ડિબેટના સેન્ટરમાં લઈ આવે છે. તો આ બધી ચર્ચા પછી ચાલો એક મૂળભૂત સવાલ પર આવીએ. આ દર્શન ગુરુને ફક્ત એક ગાઈડ નહીં, પણ એક આદર્શનું જીવંત સ્વરૂપ માને છે. તો એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જીવનના કોઈપણ ક્ષેત્રમાં, ભલે એ આધ્યાત્મિક હોય કે પ્રોફેશનલ, જો આપણે ખરેખર સારા બનવું હોય તો વધુ શક્તિશાળી શું છે? નિયમો અને સિદ્ધાંતોથી ભરેલી એક કિતાબ કે પછી એ બધા નિયમોને પોતાના જીવનમાં ઉતારનાર કોઈ વ્યક્તિનું જીવંત ઉદાહરણ? જરા વિચારજો. કદાચ આ સવાલનો જવાબ જ આખા દર્શનનો સાર છે.